નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો 1 ઓક્ટોબરથી અમલમાં આવનારા મોટા ફેરફારોની. એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ, પેન્શનના નિયમો અને કેટલીક બેન્કિંગ પોલિસીના બદલાવને કારણે સીધી અસર દેશના સામાન્ય નાગરિકો ઉપર પડશે. ત્યારબાદ કૃષિ સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર થયો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં 27 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની સહાય સીધી જમા થઈ ગઈ છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં હલચલ. ભાજપના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરબદલ થવાની ચર્ચા છે. અંદાજ પ્રમાણે 17માંથી 12 મંત્રીઓની ખુરશી ખસકી શકે છે. તો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને કલેક્ટરે ખુલ્લેઆમ ઠપકો આપ્યો છે કે ધારાસભ્યના દબાણમાં ગેરકાયદેસર મિટિંગ બોલાવવામાં આવી હતી. તો ફટાફટ વિદેશની વાત કરીએ તો ખાલિસ્તાની આતંકી પન્નુએ અજીત ડોવલને ખુલ્લેઆમ ધમકી આપી છે કે પન્નુએ કહ્યું કે કેનેડા કે અમેરિકા આવીને મારી ધરપકડ અથવા પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરો તો જોઈ લઈશ. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો યુએનના નવા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી વધુ પ્રભાવ મહિલાઓની નોકરીઓ પર પડશે. તો ફટાફટ અપરાધની વાત કરીએ તો નકલી પોલીસ બનીને ગુનાઓ કરનારા રાજ્યમાં ગુજરાત દેશભરમાં 10મા ક્રમે છે. યાદીમાં યુપી અને મહારાષ્ટ્ર ટોચ પર છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતને મળ્યું એક મોટું ગિફ્ટ. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સુરતના ઉધના સ્ટેશન પરથી પીએમ મોદીને વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવીને શરૂઆત કરી. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના રત્ન કલાકારો માટે મોટી રાહત. ગોપાલ ઇટાલિયાના દબાણ બાદ પદયાત્રીઓની જાહેરાત થતાં 50,000 જેટલા રત્ન કલાકારોના બાળકોને ફી માફ કરવાની કાર્યવાહી શરૂ થઈ. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો વિશ્વમાં ખળભળાટ મચાવ્યો. ઇઝરાયેલના કૃત્યએ ગાઝામાં મોબાઈલ નેટવર્ક હેક કરીને લાખો લોકોને યુએનમાં પ્રધાનમંત્રી નેતાન્યાહુના ભાષણ સાંભળવા માટે મજબૂર કરાયા. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો યુએનમાં ભારતે તુર્કીના રાષ્ટ્રપતિને કડક શબ્દોમાં જવાબ આપ્યો. કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવા બદલ ભારતે કહ્યું, અમારા મામલામાં હાથ ના નાખો, તમે તમારું કામ કરવું જોઈએ. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં સાયબર ક્રાઇમનો મોટો ભાંડાફોડ. સુરતના કતારગામ અને સરથાણામાંથી 16 કરોડ 65 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા 8 આરોપીઓ ઝડપાયા. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગરબા પ્રસંગે અશ્લીલ વિડીયો મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલે કડક નિવેદન આપ્યું. આવા યુવક યુવતીને જાહેર મેદાનમાં સજા થવી જોઈએ. ત્યાર પછીના ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજગુરુએ હિન્દુ સંગઠનોને ખુલ્લેઆમ ગાળો આપીને વિવાદ ઊભો કર્યો. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે પીએમ મોદીની લોકપ્રિયતા ઘટતી હોવાથી જ સરકારે જીએસટીના રેટ ઘટાડ્યા છે. તો ફટાફટ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો બેંકો માટે આરબીઆઈ નવી ગાઈડલાઇન જાહેરાત કરી છે કે જો મૃત ગ્રાહકોના ખાતા બંધ કરવામાં વિલંબ થશે તો બેંકોને વળતર આપવું પડશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સાબરમતી ખાતે દેશનું પ્રથમ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરવામાં આવ્યું છે. આ શહેર માટે મોટો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય વાયુસેનાનું ગૌરવ રહેલું MiG-21 ફાઇટર પ્લેન આજે અંતિમ વખત ફ્લાઇટ કરશે. 6 દાયકા કરતાં વધુ સમય સુધી દેશને સેવા આપનાર આ પ્લેન નિવૃત્ત થશે. તેની જગ્યાએ આધુનિક લડાકુ વિમાન લેશે. ત્યારબાદ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો ક્રિકેટની વધુ એક મોટી ખબર સામે આવી છે. વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ જાહેર કરી છે, જ્યારે ઓડીઆઈ શ્રેણી માટે શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે વાવથરા સહિત 8 તાલુકા સાથે નવા જિલ્લાઓમાં રૂપાંતર કરીને સત્તાવાર જાહેરાત કરી છે. તો બીજી તરફ સાણંદ તાલુકાના પ્રદીપસિંહ વાઘેલા ત્રીજી વખત બિનહરીફ રીતે ચેરમેન તરીકે ચૂંટાયા. ત્યારબાદ હવામાન સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ગરમી સાથે વરસાદ પડવાની આંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. મહેસાણા, પાટણ, હારેજ, હિંમતનગરમાં વધશે ગરમી. મધ્ય ગુજરાતમાં પણ તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ડાંગ, વલસાડમાંથી ભારે વરસાદની શક્યતા છે. તો રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ વરસાદની સંભાવના રહેલી છે.